મહાદેવ કેમ છે બધા મજામાં જશો મારા નવા વ્લોગનું હાર્દિક સ્વાગત છે તમે જો સવાર થઈ ગઈ છે અને આપણે અહીંને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જાય આપણે વાળી અને પોતું પણ મારી દીધું છે અને જો ફળિયું પણ વાળી નાખ્યું છે અને બધા શીરાવાનું કામકાજ શરૂ છે તો બધા શીરાવા બેસી જશે શીરાવામાં જો સા છે અને ઘઉંની રોટલી છે અને આમાં જો ઘી છે અને બધા શીરાવા બેસી ગયા છે અને આ બાજુ ઢોરને પણ નીર નાખી છે અત્યારમાં ઢોર પણ ખાઈ લે તો આપણે પણ શીરેલી એટલે આપણે ઘરેથી વાડી આવી જાય છે અને વાડી આવીને ખાલી ઢાંઢાને નીર નાખવાની છે અને આપણે અત્યારમાં જો ઢાંઢા અહીંયા બાંધ્યા છે તો આપણે આ પર ફેરવી નાખીએ અને વાસીદું પણ કાઢવાનું છે અમારું ગોપીબેન ચાલ વાસીદું કાઢવા માંડ્યા છે અને આપણે ઝાપો પણ ખોલી નાખ્યો છે વતારમાં મારું ટાસનો ફેરો ભરીને વીઆયા છે તો આપણે ટાસ પેલા ઠલવવાનો છે થોડોક તો અત્યારમાં મારું ઝાપો ખોલી નાખ્યો છે ને આ પર થોડાક વાળા પણ છોડી નાખ્યા છે ને આમ જવા દેવાનું છે ને અત્યારે અમારું પાછું ટ્રેક્ટર લઈને પણ આવી જશે ટાસનો ફેરો ભરીને જો હાલ આવે છે તો આપણે થોડુંક આલપા ઢાંઢાની છે વાંચી કાઢી નાખીએ અને આપણે એના પાઈને આલપા ફેરવી નાખવી અને આ બધે સરસ મજાનું વાળી નાખવી આલપા વાસીદુનું કામકાજ શરૂ છે અને આપણે આલપા વાળવાનું છે તો થોડુંક વાળી લેવી અને થોડીક નીણ પણ વાઢવાની છે તો નીણ પણ વાઢી લેવી અને આલપા જો ગુલમોહર છે ને એમાં ફૂલડા પણ આવી જશે અને આ બધા જો ઝાડવા છે અને આલપા બકાલાના કેરામાં આપણે થોડીક સોળી આવી ગઈ છે અને મગની શીંગું પણ આવી ગઈ છે તો આપણે થોડીક ઘરે જ આવી ત્યારે ઉતારવાની છે તો હમણાં આપણે થોડીક અત્યારે જ કહે ઘરે જવાની નથી હાલ પાછો ટાસનો ફેરા હમણાં મારું આવીને ઠલવી નાખ જો ટ્રેક્ટર આવી જશે અને અહીંયા ટાસના ઢગલો છે તો ના આપણે ઠલવી દેવાનો છે તો હમણાં હાલપા ઠલવવાનો છે જો ફાઇનલી હવે ટ્રેક્ટરમાંથી બધો ટાસની છે આ ઉછી કરી લાયરી એટલે ઠલવવા મળ્યો છે જો અને આલપા ખૂટી ગઈ છે લાયરી આલપા ખૂટી ગઈ થોડીક હવે જો આગળ હાલી ગઈ અત્યારે ગારાની ખૂટી જાય જમીનમાં બહુ વરસાદ આવ્યો હતો એટલે ખૂટી ગઈ છે તો ધીમે ધીમે કાઢે છે એટલે નીકળી જાય હવે ઠેલવી નાખી છે લાયરી અને હવે બીજો ફેરો ભરવા જવાના છે તો આપણે હવે હાલ ઢોરને વાસી દઈને એવું કરી નાખીએ આપણે જો સરસ મજાનું વાળી નાખ્યું છે અને આપણે બળદને નીણ પણ નાખી દીધી હતી અને એ પણ ખાઈ જશે અને હાલ પાછો ઝારના પોટકા ઘરમાં પડ્યા હતા તો થોડાક આપણે બહાર કાઢી નાખ્યા છે હાલ પાછું હુકાવા મળે નકર હાલ પાછું ઝાર જો એમણે બાંધી રાખે પોટકા એટલે બફાઈ જાય છે એટલે આપણે હાલ તડકાની સુકાઈ જાય એટલે જો બધી ઝાર હુકાવા મળી છે તડકાની અને કાંઈ બફાઈ નહીં એટલે બહાર ફૂંકવી દીધી છે અને હવે આપણે ભે બનાવી છે તો આપણે થોડીક ડુંગળી ખી નાખી સવાણું ને એવું આપણે ઘરેથી જ લાવ્યા હતા પાછું ડુંગળી છે તો થોડીક ડુંગળી ખેઈ એવી ફાઇનલી આપણે એટલી ડુંગળી ખેઈ નાખી છે અને હાલ પાછું ઝાર સુકાઈ ગઈ છે અને એને પણ આપણે વાઢવાની છે અત્યારે વરસાદ આવે એટલે અત્યારે આ બધી ગારો એટલે કતારમાં કાંઈ વઢાઈ નહીં જાય ઉકાઈ જાય એટલે પછી આપણે વાઢવાનું હોય અત્યારે થોડાક દી વરસાદની આગાહી છે તો આપણે કાંઈ ઝાર વાઢશું નહીં નકર ઝાર વાઢીને આપણે નાખીએ તો એ ઝાર પછી આમની હેઠે પડી હોય એટલે બગડી જાય ને આપણે આલપા જો કોઈ બીના રોપ આલપા સોંપ્યા હતા એ જો અડાવડ થઈ જશે અને નાના નાના દડા પણ જો આવવા મળ્યા છે અને આલપા શેવડીના 2-3 છોડવા ઊભા છે જો હવે જો આપણે થાળીમાં સવાણું નાખી દીધું ને ડુંગળી પણ સુધારવા મળી ને એને ડુંગળી સુધારી નાખવી અને નાસ્તાનો ટાઈમ પણ થઈ જશે તો આપણે ભેળ બનાવી છે અને તમારું બેન આ ભાગ લાવ્યા છે તો આપણે ભેળ બનાવીને પછી ખાઈ લેવી એમાં જો અત્યારે સવાણું નાખ્યું છે એમાં ડુંગળી નાખી છે ને પછી આપણે લીંબુ નાખી દઈએ એટલે પછી મિક્સ કરી નાખવી એટલે ભેળ થઈ જાય તો હમણાં આપણે ભેળ પણ ખાઈ લઈશું ને નીંદ નાખી દીધી છે અને હવે બપોર પણ થઈ જશે તો આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ જશે અને અમારું ગોપીબેન જો તાકામ ના જાય છે અને મારું હવે ટાસનો ફેરો ભરીને આવે એટલે આપણે ઠેલવીને પછી ટ્રેક્ટરમાં બેસીને ઘરે જવા દેવાનું છે તો આપણે આ ઝારના પોટકા અહીંયા રહેવા દેવી બપોર પછી આપણે આવશું ઘડીક વરસાદ આવે તો આપણને આવશું અને પછી આપણે બાંધી લઈશું અને પછી મૂકી દઈશું અત્યારે તડકાના તપવા દેવી અહીંયા મારું પાછો વાડી નીણ વાટીને વીઆયા છે જાજી બધી નીણ વાટીને વીઆયા છે અને પાછું પોરવાનું કામકાજ શરૂ છે એટલે નીણ વાટી જાય છે અને આલપા કાકો ઓળો બનાવવાનું કામકાજ શરૂ છે મારા બા બનાવે છે અને આલપા પોરવે છે અને આપણે વાડીમાંથી નીણ
વાઢી આવી છે રસકો વાળવા જવાનું તો આપણે રસકો વાઢીને પી આવીએ છીએ 2 ગાંઠડી જેવો રસકો વાઢ્યો છે એટલો બધો રસકો વાળી નાખ્યો છે મારું પા વાડી હતી મકાઈ લાવ્યા છે અને તો આપણે ઢોર માટે થઈ જશે તો જો ઢોરને નીંદ નાખી દીધી છે અને નીંદ પણ ખાઈ જ જશે અને આ જો પાણી છે કુંડિયું તેમાં પાણી પી લે અને હવે આપણે ઢોરને નીંદ નાખી દીધી ખાઈ જશે તો હવે આપણે નીંદ પણ વાઢી આવ્યા છે વરસાદની તો વાઢવા ન જવું પડે એટલે આપણે વરસાદની વાઢી આવ્યા છે તો મકાઈ ખાલી કરવાની છે તો મારા બાઈની જો મકાઈ ખાલી કરવાની છે તો ખાલી કરે છે આમાં જો વાડીમાં ગુંદા લઈએ છે ગુંદાનું આથું બનાવવાનું છે અને આલ પણ મારી બાને ઓળો બનાવીને પછી આપણે આથું બનાવવાનું છે તો હમણાં આથું બનાવવા મળીએ અને આલ પર જો નીણ ઉતારે છે ટ્રેક્ટરમાંથી નીણ ઉતારે છે તો આપણે પણ ઘડીક ઉતારવા મળે એટલે ઘાય ઘા ઉતારી જાય પછી ટાસનો ફેરો ભરવા જવા દઈશે સાંજ થઈ ગઈ છે અને વાળું પણ તૈયાર થઈ ગઈ છે આલ બાજુ આપણા ઘઉંની રોટલી કરી આવી છે અને આલપા શાક પણ બનાવી નાખ્યું છે ગુવાનું જો શાક બનાવ્યું છે અને આલપા રહોડામાં સા બને છે તો વાળું પણ તૈયાર થઈ જશે તો આપણે વાળું કરી લેવી તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો કોમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળીશું નવા બ્લોગમાં બાય બાય